ગુજરાતમાં રાજકીય તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને દરેક પાર્ટી પોતાના દાવપેચ ગોઠવવામાં વ્યસ્ત છે. કોણ કયા વિસ્તારમાં મજબૂત છે, કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવો અને ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે, આ બધું હવે રાજકીય ગણિતનો ભાગ બની ગયું છે. અને આ બધાની વચ્ચે એક મોટો રાજકીય સંકેત મળ્યો છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયાર છે. તો શું આ પહેલ આપને રાજકીય ફાયદો અપાવશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ મજબૂત દાવેદારી રજૂ કરી રહી છે. છેલ્લા કેટલાય સમયથી આપ ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહી છે અને હવે સ્થાનિક સ્તરે પ્રભાવ વધારવા માટે તેમણે પહેલ કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ અગાઉ જાહેર કર્યું હતું કે પાર્ટી આ ચૂંટણીઓમાં આશરે 12,000 ઉમેદવારો ઉતારશે અને તે પણ સામાન્ય લોકોમાંથી, એટલે કે આમ આદમીને રાજકારણમાં લાવવાનો એક પ્રયાસ. હવે વાત કરીએ આજના મોટા એલાનની. આમ આદમી પાર્ટીએ તેમની પ્રથમ યાદીમાં કુલ 460 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં જિલ્લા પંચાયતના 155, તાલુકા પંચાયતના 142, નગરપાલિકાના 50 અને મહાનગરપાલિકાના 155 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ગાંધીનગરથી લઈને બનાસકાંઠા, ભુજ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા, ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના અનેક જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે આપે રાજ્યભરમાં વ્યૂહાત્મક રીતે પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. સાંભળો આ જાહેરાત કરતા ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આમ લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ આમ જનતાને ટિકિટ આપીને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાને ઉમેદવારી માટે ટિકિટ આપીને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. મને ગર્વ થાય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કે હવે સપનું જોયું હતું કે બહુ થયું બાપ બેટાની, શાળા બનેવી, જમાઈની, દીકરીની રાજનીતિ. હવે આમ લોકોની રાજનીતિની શરૂઆત થઈ છે અને એનો અમે સહભાગી બન્યા છીએ. આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે. પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતિથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, અત્યાર સુધી ભાજપનો સાંસદ હોય તો એનો દીકરો ધારાસભ્ય માંગે ને એનો દીકરો પાછું તાલુકા, જિલ્લાની ટિકિટ મળે, નગરપાલિકાની ટિકિટ મળે, મહાનગરપાલિકાની. કોઈ આમ કાર્યકર્તાની ક્યારેય વેલ્યુ નથી થઈ. કા એક કરોડપતિ હોવો જોઈએ, કા એ નેતાનો દીકરો હોવો જોઈએ. આ બે લાયકાત ગુજરાતમાં ચૂંટણી લડવા માટેની હતી, પરંતુ આમ આદમી પાર્ટી આને આજે વિખેરી રહી છે. આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો છે. 460 જેટલા ઉમેદવારો જે સામાજિક રીતે સક્રિય છે, જે લોકો આમ આદમી છે, આમ લોકો છે, એને ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. હું તમામ 460 થી વધુ ઉમેદવારો જે આજે જાહેર થયા છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ટૂંક સમયમાં ફરીથી બીજું લિસ્ટ 29 કે 30 માર્ચની સુધીમાં આમ આદમી પાર્ટી બીજું લિસ્ટ પણ જાહેર કરશે અને આ નવી રાજનીતિને આખી ગુજરાતની જનતા પણ જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને વધાવે એવી હું માંગ કરું છું, પ્રાર્થના કરું છું. જય જવાન, જય કિસાન. આ યાદી જાહેર થયા બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે, કારણ કે સામાન્ય રીતે અન્ય પાર્ટીઓ હજુ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયામાં છે, ત્યારે આપ દ્વારા પહેલેથી જ નામ જાહેર કરવાથી એવું લાગી રહ્યું છે કે પાર્ટી પાસે સ્પષ્ટ પ્લાનિંગ અને ગ્રાઉન્ડ લેવલની તૈયારી છે. પરંતુ સવાલ એ છે કે શું આ પહેલ મતદારોમાં વિશ્વાસ જગાવી શકશે? શું આમ આદમી પાર્ટીના નામે લડાતી આ ચૂંટણીમાં આપ ખરેખર જમીન પર મજબૂત પ્રદર્શન કરી શકશે કે પછી ભાજપ કોંગ્રેસની પરંપરાગત પકડ સામે તે નબળી સાબિત થશે?
આવતા દિવસોમાં ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે, પરંતુ હાલ માટે એટલું ચોક્કસ છે કે ગુજરાતની આ ચૂંટણી હવે માત્ર દ્વિપક્ષીય નથી રહી. હવે આ ત્રિપાંખીયો જંગ છે, જેમાં દરેક પાર્ટી પોતાનું પૂરું જોર લગાવશે. તો આપનું શું માનવું છે? આમ આદમી પાર્ટીનો આ પહેલો દાવ કેટલી હદ સુધી સફળ રહેશે? શું તેઓ સ્થાનિક સ્તરે સત્તા સુધી પહોંચી શકશે? આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.